હાથમાં તલવાર સાથે પોલીસને ધમકાવનાર યુવક વિમલ ચુનારા ઝડપાયો। અમદાવાદ શહેરના સરદારનગર પોલીસ ચોકીની બહાર તલવાર સાથે પોલીસને ધમકી આપતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેનાથી ચકચાર મચી ગઈ છે। આ વિડીયોમાં વિમલ ચુનારા નામનો યુવક ઉઘાડી તલવાર સાથે પોલીસને ધમકી આપતો જોવા મળે છે અને તેની સાથે એક સગીર વયનું બાળક પણ છે, જેના હાથમાં છરી છે। આ વિડીયો વાયરલ થયા બાદ એરપોર્ટ પોલીસે તરત જ કાર્યવાહી કરીને વિમલ ચુનારાની ધરપકડ કરી છે। આ ઘટનાએ શહેરમાં અસામાજિક તત્વોની હિંમત અને પોલીસ પ્રત્યેના ડરના અભાવને પ્રદર્શિત કર્યું છે। વિડીયોમાં વિમલ ચુનારા પોલીસ પર હપ્તા વસૂલીનો આરોપ મૂકીને ધમકી આપે છે કે જો હપ્તા ઉઘરાવવામાં આવશે તો જાનથી મારી નાખવામાં આવશે। આ પ્રકારની ધમકીઓથી સ્પષ્ટ થાય છે કે પોલીસની પ્રતિષ્ઠા અને સુરક્ષા પ્રત્યેના વિશ્વાસને આઘાત પહોંચ્યો છે। પોલીસે વિમલ ચુનારા અને સગીર વયના બાળક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને તલવાર તથા છરી જપ્ત કરીને છે। આસપાસના વિસ્તારોમાં પણ પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે, જેથી આવા અસામાજિક તત્વોને કડક સંદેશો આપવામાં આવે। આ ઘટના પછી સ્થાનિક લોકોમાં સુરક્ષા અંગે ચિંતા વધી ગઈ છે અને તેઓએ પોલીસથી વધુ સક્રિય અને અસરકારક કાર્યવાહી કરવાની અપેક્ષા રાખી છે। આ ઘટનાએ સોશિયલ મીડિયામાં પણ ચર્ચા જગાવી છે અને લોકો પોલીસની કાર્યક્ષમતા અને અસામાજિક તત્વોની વધતી હિંમત અંગે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે। આવા બનાવોને રોકવા માટે પોલીસ અને સમાજ બંનેને મળીને કાર્ય કરવાની જરૂર છે, જેથી શહેરમાં શાંતિ અને સુરક્ષા જાળવી શકાય।